મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને પગલે વડોદરામાં એલપીજી ગેસ અંગે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ સિલિન્ડર માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકો વિકલ્પ તરીકે પીએનજી કનેક્શન તરફ વળી રહ્યા છે। વડોદરા ગેસ કચેરી ખાતે કનેક્શન મેળવવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી રહ્યા છે, જેના કારણે ત્યાં લાંબી કતારો લાગી રહી છે। મળતી માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં અંદાજે 6000 જેટલી નવી ઇન્ક્વાયરી નોંધાઈ છે। લોકો વહેલી તકે કનેક્શન મેળવવા માટે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી રહ્યા છે। તંત્ર દ્વારા વધતી માંગને ધ્યાનમાં રાખી વધુ ટીમો બનાવી કનેક્શન પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સાથે જ શહેરના પીએનજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું છે। જો કે કનેક્શન માટે લેવામાં આવતી સિક્યુરિટી ડિપોઝિટ લઈને કેટલાક લોકોમાં પ્રશ્નો પણ ઊભા થયા છે। જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે। મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો। આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી। કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે। ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે। બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે।